હું તો તમને ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આવા નાના નાના કલાકારોને અને ખાસ કરીને ઠાકોર સમાજને કઈ રીતે એની ઉપેક્ષા કરવી અને ખાસ કરીને શંકરભાઈની વાત આવે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાનીબેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચૌધરીને ઠાકોરો કણાની આંખમાં કણાની જેમ ખૂંચે છે। મારી વાતને તમે સમજજો, બહુ મોટી વાત કહું છું। વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાંય જ્ઞાનીબેન જીત્યા, એમનું જે ખરાબ દેખાયું અને કઈ રીતે ઠાકોર એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે એ આ વાત ઉપરથી તમને દેખાય છે। અને હું કહું છું કે સરકારની ભૂલ નથી, સરકાર એક વખત ભૂલ નહીં, આવી 30 વર્ષથી વારંવાર ભૂલ કરે છે। 30 વર્ષથી આ રીતે નાના નાના વિક્રમભાઈ સહિત નાના નાના કલાકારો, જુદા જુદા સમાજના કલાકારોને ક્યારેય બોલાવતી નથી।